ચારો તરફ નજર કરીએ તો વડોદરાના ડભોઈ ખાતે મહિલાઓએ વડસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી। વહેલી સવારથી જ મહિલાઓએ મહત્વનું છે કે વૃક્ષની પૂજા અર્ચના શરૂ કરી હતી। મંત્રોચ્ચાર સાથે વડ વૃક્ષની પૂજા કરવામાં આવી હતી। મહિલાઓએ સૂતરના ધાગા વડે વડ વૃક્ષની પ્રદક્ષિણા કરી હતી। આ દરમિયાન તેમણે પતિના નિરોગી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી। શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ આ વ્રતની ઉજવણી થઈ હતી। હિન્દુ સંસ્કૃતિમાં વ્રતોનું કહી શકાય કે વિશેષ મહત્વ રહેલું છે। વડસાવિત્રી વ્રત એ આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। મહિલાઓએ આ વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। આજે ચતુર્દશી સાથે પૂર્ણિમાની તિથિ છે અને જ્યેષ્ઠ માસનો આ ઉત્તમ દિવસ છે। જે પણ બહેનો આ વ્રત એટલે કે વટ સાવિત્રીનું વ્રત કરે છે એનું આ યોગ્ય અને ઉત્તમ ફળ આપનારું આ વ્રત છે। દર વર્ષે આ તિથિએ બધા બહેનો ભેગા મળીને એક સ્થળે ભેગા થઈને આ વ્રત કરે છે અને પોતાના પતિ માટે સારું આરોગ્ય અને એમની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે। જેવી રીતે સાવિત્રી માતાએ યમ રાજા પાસેથી પોતાના સતીવ્રતા વ્રત કરીને એમને પ્રાણ જેમનું આયુષ્ય ખાલી 1 વર્ષ ઓછું પડતું હતું એમાંથી એમને જે છોડાઈને એમના આશીર્વાદ માંગીને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરાયું એનો ઘણો અપાર મહિમા છે। એ પ્રમાણે આ બધા બહેનો આગળ ભેગા થઈને ઉમા સોસાયટીના પ્રાગટ્યમાં વડ સમીપે આવીને બધા ભેગા થઈને સરસ રીતે વ્રત અને પૂજન કરે છે અને ભગવાનને પોતાના પતિ માટે લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। એવું આ વ્રત આ દિવસનો ઘણો મહિમા છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલા પણ બહેનો આ વ્રત કરે છે ભગવાન એમની બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે અને એમના પતિઓના આયુષ્ય માટે લાંબા આયુષ્ય માટે નિરોગી આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના છે। દર્ભાવતીમાં વડ સાવિત્રીનું વ્રત ઠેર ઠેર થાય છે। બધા મંદિરોમાં જ્યાં વડ આવેલું છે ત્યાં વડ સાવિત્રીનું વ્રત થાય છે। અહીંયા ઉમા સોસાયટીમાં 30 વર્ષ જૂનું આ વડ આવેલું છે। ત્યાં બહેનો પોતાના પતિની લાંબુ આયુષ્ય માટે અહીંયા વડ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવ્યા છે। તે લોકો પોતાના સુહાગનને નિશાની એટલે કે મંગળસૂત્ર પછી સાડી બ્લાઉઝ આખો સુહાગનનો શણગાર લઈને અહીંયા પૂજા કરવા આવ્યા છે અને નાળિયેર ને વસ્ત્રનું દાન કરે છે અને વડ સાવિત્રીનો દોરો લઈને વડ સાવિત્રીને ફેરા ફરે છે। 108 ફેરા ફરે છે અને પોતાના પતિના આયુષ્ય માટે લંબી કામના માટે આ વ્રત કરે છે। વડ સાવિત્રીનું વ્રત કરવાથી વડ સાવિત્રી માતાએ એમના લગ્નના દિવસે એમના પતિનું 1 વર્ષનું આયુષ્ય ઓછું હતું તો એ આયુષ્યને લાંબુ કરવા માટે સાવિત્રી માતાએ આ વ્રત કર્યું હતું। એ રીતે બધી બહેનો આ વ્રત પોતાના પતિના લાંબી આયુષ્ય માટે આ વ્રત કરે છે અને શ્રદ્ધાપૂર્વક કરે છે અને એનું ફળ સાવિત્રી માતા અચૂક આપે છે।